નમસ્કાર મિત્રો, આજે આપની સાથે ફેસબુક લાઈવ થવાનો ફરીથી સમય મળ્યો છે. આપ સૌ મજામાં હશો. સૌને મારા જય માતાજી. અને બપોરે ખૂબ ધોમ તડકો અત્યારે પડતો હશે, સ્વાભાવિક છે, પણ સમય મળ્યો એટલે મને એવું થયું કે ચાલો આજે બધા મિત્રો સાથે થોડી ચર્ચા કરીએ, ફેસબુક લાઈવ થઈએ. અને બધા મિત્રોને મારી વિનંતી છે કે ફટાફટ શેર કરજો, જેથી વધુ લોકો આપણી સાથે જોડાઈ શકે. આજે હું એકાદ કાર્યક્રમમાં માતાજી આઈબેલીને ત્યાં જઈ રહ્યો છું, પછી મારા રૂપલમાને ત્યાં જવાનું છે, એટલે રસ્તામાં છીએ. પણ આજે મેં એક વિડીયો જોયો કે જેમાં ક્ષત્રિય આગેવાન શ્રી રાજ શેખાવતજી, એમની જે રીતે ધરપકડ કરવામાં આવી, જે રીતે એમની પાઘડી ઉતારી દેવામાં આવી. ક્ષત્રિયોની આન બાન શાન હોય છે, પાઘડી હોય છે. અને એના કરતાં બીજી મોટી વાત તો એ છે કે તમારામાં, તમારી પોલીસમાં એટલી બધી તાકાત હોય ભાજપવાળાને. મારે કેવું છે તો પછી ડ્રગ્સ પકડાણો તો 21,000 કરોડનો એનો જે આરોપી હતો ને, એ પોલીસ જાપ્તામાંથી તમે ભગાડી દીધો, એવું કહીશ. ભાગ્યો નથી, એ ભગાડી દેવામાં આવ્યો તમારો. અને જો 21,000 કરોડનો ડ્રગ્સનો આરોપી ભાગી ગયો હશે તો કોકને મલાઈ આપી હશે તો ભાગી ગયો હશે, એને તમે રોકી નથી શકતા. અને ક્ષત્રિય આગેવાનો કે એના છોકરાઓ સાથે તમે આતંકવાદી જેવો વ્યવહાર કરો છો, શરમ આવવી જોઈએ તમને. તમે એમને શરૂઆતથી હિન્દુ 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 કરી અને મત મેળવ્યા, તમે ક્ષત્રિય આગેવાનોને આગળ કર્યા. અને હવે જ્યારે એમની જરૂર નથી ત્યારે તમને એમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરો છો. રાજભાઈ શેખાવત ભાજપમાં હતા, ભાજપ માટે મત માંગતા, ત્યારે તમને બહુ વાલા લાગતા હતા. અને એમણે સમાજ માટે થઈ અને રાજીનામું આપી દીધું ભાજપમાંથી કે પહેલો મારો સમાજ છે, ક્ષત્રિય સમાજ છે. તમે વિચાર કરો, હજી ઘણા ક્ષત્રિય સમાજને આગેવાનો છે જે અંદરથી તો બિચારાને બહુ દુઃખ લાગે છે, પણ એમના ક્યાંક ધંધા ચાલતા હશે, ક્યાંક ઈડી સીબીઆઈનો ડર હોય તો એ કદાચ બોલતા નહીં હોય, પણ પીડા તો એમને પણ છે. અને પીડા કોને ન થાય? કોઈ એમ કહેતું હોય તો તમારી માતા બેન દીકરી ઉપર કોઈ કોમેન્ટ કરશે તો તમને કઈ નહીં થાય. તો શું આ ધરતી ઉપર જન્મ લીધો છે? એટલે બહુ દુઃખની વાત છે આ. મિત્રો ફટાફટ શેર કરજો. ક્ષત્રિયોનો, રાજપૂતોનો અને દરેક સમાજનો એક ઇતિહાસ છે, દરેક સમાજનો ઇતિહાસ છે. અને તમને એવું શું શોખ છે મને ખબર નથી પડતી યાર. કોઈની પણ જ્ઞાતિ વિરુદ્ધ કોમેન્ટો કરવાની હોય છે તમારે. શું કામ તમે કોઈને નીચું દેખાડો છો? રાજપૂતો સોમનાથની સખાતો હમીરજી ગોહિલ ગયા હતા, મહારાણા પ્રતાપ, ધન્ય છે જજાબાઈની કુખને જન શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર મેં જણે હિન્દુ ધર્મ રખ્યો હતો, પડકાર કરતી પુત્રને મરજે સમર મેદાનમાં, આમ દેશની આ દિવ્ય રમણી અમર છે ઇતિહાસમાં. આવું ઇતિહાસ છે આપણો. અને તમે વોટ બેંકની રાજનીતિ માટે જે રીતે બહેનો દીકરીઓ, તમને ખબર છે કેટલી ક્ષત્રિયાણીઓ રાજપૂતિયાણીઓ જોહાર કર્યો છે? જોહાર શબ્દની પણ તમને ખબર નહીં હોય તો કહી દઉં. જે પોતાનો ઇજ્જત બચાવવા, આબરૂ બચાવવા માટે જે પોતાની જીવની પરવા ન કરતી હોય, આત્મદાહ કરી દેતી હોય, એક એક સામે કેટલી ક્ષત્રિયાણીઓ અગ્નિદાહ લીધા છે. બહુ દુઃખ થાય. અને દુઃખ વધારે ત્યારે થાય કે જ્યારે એક સમાજથી મોટું પાર્ટીને લઈને કોઈ બિચારા બોલી નથી શકતા.
ઘણા લોકો એવો પ્રયાસ કર્યો, આ લોકોની આમ તો ફિતરત છે સમાજને ઝઘડાવી મારવાની, એવો પ્રયાસ કર્યો કે પટેલ વર્સિસ ક્ષત્રિય કરીએ. પટેલ સમાજની દીકરીઓ પર, માતાબેન દીકરીઓને અમદાવાદમાં સીસીટીવીમાં છે, આજે પણ વિડીયો છે, બહેનો દીકરીઓને કાઢીને પોલીસે માર્યા હતા. ત્યારે આજ બધા આગેવાનો હતા, ચૂપ બેઠા હતા બધા. આ પટેલોના પણ નથી. આ તો પટેલ સમાજના નામે જીતી જાય અને રાજ કરે એ પોતાની એ અલગ છે વાત. તમને કોણ કહેશે સાચું યાર? એ જ દીકરીઓ હતી જેમને પટેલ સમાજની દીકરીઓ ઉપર લાઠી વરસાવતા હતા, એમની ગાડીઓ તોડી નાખતા હતા, માતાબેન દીકરીઓને ઘરમાંથી કાઢીને મારતા હતા. હમણાં રબારી સમાજની માતાબેન દીકરીઓને જે રીતે પરેશાન કરવામાં આવ્યું હતું કાયદો લઈને ગાયોનો, ભાજપે કોઈ સમાજને મૂક્યો નથી. પણ ભાજપ પાસે એક નવી સ્ટાઇલ બહુ ખૂબ સારી છે. જે જ્ઞાતિનો આગેવાનની હાલતું હોય એને પાર્ટીમાં રાખી લે, પછી એ પાર્ટીનો બની જાય, સમાજનો ન રહીએ. માન લો કોઈને દેસાઈ સમાજ, રબારી સમાજ નારાજ હતો એટલે એકને રાજ્યસભા મોકલી દે, પછી એક કાર્યક્રમ કરાવે અને કાર્યક્રમ નામે પછી મત લઈ લે, પછી બોલાવડાવી દે પેલો લાયસન્સ વાળી રાજ, અને વાડામાંથી ભરીને ગાયો લઈ ગયા. આટલી નિમ્ન કક્ષાની. તમે વિચાર કરો, લોહાણા સમાજનો આગેવાન ડોક્ટર ચગ, જેમની હત્યા કરી નાખવામાં આવી, એક પણ લોહાણા સમાજને બહાર નહોતો નીકળવા દીધું ભાજપ પડે. પછી ઘણા લોકોએ પાર્ટીથી ઉપર થઈ અને એને આવેદનો આપ્યા, એ જ સાંસદને ટિકિટ ફરી મળી જ. કોઈ લોહાણા સમાજને બોલવા નહીં દે, તરત જ ક્યાંક પાર્ટી મોટી છે. એટલે પાર્ટીમાં દેશ વેચાઈ ગયો છે. આજે મત તો તમારે જેને આપવું એને આપજો, કંઈ વાંધો નથી, પણ સવાલ એ છે કે અત્યાર સુધી આપણે કર્યું શું? અને ઘણા નમાલાઓ પાર્ટીના વાકે કે પાર્ટીમાં એની ટિકિટ કપાસ એક તાલુકા કે જિલ્લામાં નહીં મળે એમ કરીને બોલતા નથી. હવે નમાલા નેતાઓ હિન્દુસ્તાનમાં સૌથી કોઈ ઘોર ખોદી હોય તો નમાલા નેતાઓએ ખોદી છે. તમે વિચાર કરો, દલિત સમાજના કચ્છમાં ખેડૂત છે, 11 કરોડ રૂપિયા ભાજપે લઈ લીધા ઇલેક્ટ્રોનિક બોન્ડમાં, 16 કરોડની જમીન અને 11 કરોડ લઈ લીધા. કોઈ પૂછતું નથી, એફઆઈઆર નથી થતી, અને એક પણ દલિત સમાજનો ભાજપનો આગેવાન બહાર નથી આવતો. શું કામ નથી આવતા? હું એટલા માટે આ વસ્તુ તમને ગણાવું છું કે આજે તો ઈસુદાન ગઢવી છે, બોલશે. અમારો તમે આ રીતે જો ચાલ્યા ને તો પછી તમારે માટે કોઈ બોલવા વાળું રહેશે નહીં. પછી તમારી જ માતાબેન દીકરીઓ પર લાઠીઓ વરસાવશે ભાજપ વાળા, ત્યારે બોલનાર કોઈ નહીં હોય. અને ત્યારે તમે રડશો કે હવે કોઈ બોલતું નથી, પણ બોલે ક્યાંથી? જ્યારે બીજાના ઘર ઉપર પથરા ફેંકાતા ત્યારે તમે રાજી થાઓ છો. આજે માત્ર ક્ષત્રિય સમાજ લડે છે. કેમ ભાઈ? માતાબેન દીકરીઓ ઉપર ટિપ્પણી થઈ છે, ભાજપના નેતાએ કરી છે. તમામ સમાજે સાથ આપવું જોઈએ. શંકરસિંહ રાજપૂત કહે છે, સાહેબજી તમારે સુકાન સંભાળવું જોઈએ. આપણે તો ક્યાં ગમે છે, આપણે તો હરાવી દે છે આ ઉપર ઉભાડીને. ખેડૂત સમાજ છે, કર્મચારી સમાજ છે, એમ કરીને આપણે તો નીકળ્યા હતા રાજનીતિમાં કૂદી. હાલો ભાઈ, કાંઈ આ લોકોની સિસ્ટમ બદલવા આપણે રાજનીતિમાં આવવું પડશે. રાજનીતિમાં આવ્યા, યાય દલાલિયાઓની ફોજ છે બધી. કોણ તમારા માટે બોલશે? યુવરાજસિંહ જાડેજાને અંદર નાખ્યું, કયા ક્ષત્રિય આગેવાન બોલ્યા હતા? અને જ્યારે યુવરાજસિંહ પેપર ફોડતા હતા, પેપર જે ફોડવાની વિગતો બહાર લાવતા હતા, ત્યારે તો તમે હરક પદુડે થઈને આપણે કહેતા હતા કે આપણે આગેવાન છે. સાચું તમને નહીં ગમે, પણ હકીકત એ છે. મિત્રો, વધારે શેર કરજો. દુઃખ એ વાતનો છે કે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ ખોટું થતું હોય ને તો તમારું
ન્યાયિક રીતે સાચો હોય ને એની સાથે ઊભી જવાની તમારી ને મારી ફરજ બને છે. પછી જે થવું હોય થાય. આમે તમે કંઈ અહીંયા આજીવન તો રહી નથી રહેવાના, ઘૂઘરા કઢાવી નથી રહેવાના. ને એવી ભાજપની ઓકાત નથી કે તમને ચાર્ટર પ્લેનો આપી દેશે. અને કદાચ ચાર્ટર પ્લેનો આપી દે તો એવા ચાર્ટર પ્લેનો ધૂળ ખાય સાહેબ, જે સમાજના નામે તમે બોલી ન શકો. હું રાજ શેખાવતજીને અભિનંદન આપું છું કે ધડ કરતો એમને રાજીનામું આપી દીધું કે મારે નથી જોતો અને હું કમલમ ઘેરીશ. આ જ કમલમમાં ઈશુદાનભાઈ ગઢવી ગયા હતા, પેપર ફૂટ્યું ત્યારે મારા ઉપર છેડતીની ફરિયાદો થઈ, દારૂની ફરિયાદો થઈ, જેલમાં ગયા ને. પણ મને જેલમાં જવાથી મને વાંધો નહોતો, પણ જે જેલમાં ગયા ને 50 લાખ જે 10-12 લાખ યુવાનો હતા એમના માતા પિતા પણ ફરીથી ભાજપને મત આપ્યો છે. અમે તમારા દીકરા માટે જેલમાં ગયા હતા, તો તમારા માટે બોલશે કોણ? અને 600 રૂપિયા તમે વિચાર કરો, ઘઉંના 600 રૂપિયા નથી મળતા જેના બાપના, એના દીકરા 400 પાર નારા લગાડે. શરમ આવી જોઈએ તમારા બાપને. આપણે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે મોદીએ, ડુંગળી રસ્તા ઉપર ન ખવડાવી છે. હું એટલા માટે તમને કહું છું કે આજે નહીં જાગો ને તો કાલે પસ્તાવાનો વારો નહીં આવે. પછી તો ચૂંટણીઓ આવશે તો આવશે, નહીં તો નહીં આવે, ના પડ દેશે. અને પછી તમારા જ ઘરે આવીને પોલીસો લાઠીચાર્જ કરશે. ત્યારે તમે કહેશો હું તો પાર્ટીનો, એટલે પાર્ટી નીકળ, કોઈ પાર્ટીનો નથી હોતો. આજ શેખાવત સાહેબ જ્યારે ભાજપ માટે પ્રચાર કરે ત્યારે ભાજપને ગમતું હતું. આજે જ્યારે એમણે કીધું કે કમલમમાં આવીશ ભાઈ અને ટિપ્પણીને લઈને, તો એને એરપોર્ટથી ઉપાડી લેવામાં આવ્યું. ત્યાં તમારી પોલીસ બહુ એટી થઈ જાય છે. અને ડ્રગ્સ કેસમાં 20,000 કરોડ 21,000 કરોડ ડ્રગ્સ પકડાણો, એમાં તમે પકડી નથી શક્યા કોઈને. એના પછી કેટલા ડ્રગ્સ પકડાણા? મિત્રો આ એટલા માટે કહું છું, મિત્રો વધારે વધારે શેર કરજો જેથી વધુમાં વધુ લોકો આપણી સાથે જોડાઈ શકે. મહેશભાઈ પરમાર કે જે જનતાને ભોગવવું છે ઈશુદાનભાઈ, હા પણ પછી તો શું કરશે? તમે એક હદથી વધુ કોઈને જાગૃત નથી કરી શકાતા. આંખો જ બંધ કરી લેવી હોય, બરાબર છે. આજે માન લો કે હું ગોંડલથી તે દિવસે આવ્યો હતો ને 2-3 કિલોમીટરની લાઈન હોય ને એ જ ખેડૂત 3 કિલોમીટર લાઈનમાં જાય, ઊભો રહીએ, ભાવ ન મળે ને પછી ભાજપના કમળને બટન દબાવે, તો એમાં પછી તમારું ને મારું કોઈ સારું ન કરી શકે છે. આજે તમામ જ્ઞાતિના આગેવાનોને ભાજપે ક્યાંક ધંધામાં ગોઠવી દીધા, ક્યાંક પદમાં ગોઠવી દીધા, ક્યાંક હોદ્દામાં ગોઠવી દીધા. એટલે એ સમાજો ખરીદી લેવાના. પણ મારે એમ તમને કહેવું છે મિત્રો, ધર્મગુરુઓ, જ્ઞાતિના આગેવાનો, આ બધાને લઈને કોઈ પણ મતદાનનું કેન તો આપણે કરવું નહીં એવી રીતે. રસિકભાઈ કે ઈશુદાનભાઈ વિસાવદરની ચૂંટણી, મહેશભાઈ પરમાર કે અંગ્રેજો થઈ ગયા છે. હજી નથી થયા. 400 પાર જો કદાચ ભૂલથી પણ આવી ગઈ ને તો ભૂલી જાજો સાહેબ. હા, અને આજ ભાજપના કાર્યકર્તાઓ જે સ્ટેટસ લખીને બેઠા હોય કે નારા લગાડતા હોય, યાદ રાખજો જ્યારે એમનો પરિવાર આપઘાત કરવાના સમય આવશે ને તો આ લોકો તમારું સાંભળશે નહીં. આ મારું વિડીયો રેકોર્ડ કરીને રાખી લેજો. આ તાનાશાહી છે. અને નેતાઓને કાંઈ ફરક નથી પડતો. નેતા તો પાર્ટી બદલીને પોતાનું કરી લેશે સાહેબ. હા, અને તમે અમે પાર્ટી બદલે છે ને અમે લઈને ચૂંટાવીને બધું કરી જ લો છો તો કઈ વાંધો નહીં. નેતા તમે હમણાં જોયું હશે, મોટા મોટા નેતાઓ પાર્ટી એ તો હું કામ ન કરે સાહેબ. બધા અમારા જેવા મૂર્ખ થોડા હોય કે સંઘર્ષનો રસ્તો પસંદ કરીને તમારા માટે લડે છે સચ્ચાઈના રસ્તે. આજે છત્રી સમાજને ખબર પડી ને, 2 ટિકિટ ભાજપના કાર્યકર્તાઓ ઝઘડિયા તો રદ કરી દીધી. કેમ છત્રી સમાજ કહે છે 1 ટિકિટ રદ કેમ નથી કરતા? કરોડો છત્રી સમાજ છે, આખા ભારતમાં છે. અને રાજનાથસિંહ ની કેવી હાલત કરી છે આપણે જોઈએ છે સૌ. તો કહેવાનો મતલબ એ છે કે હિન્દુ 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 કરીને આપણે આ લોકોએ પાવર ચડાવ્યા અને હાલત શું કરી? એરપોર્ટોથી ઉપાડી લે છે.
યુવાનો વિરોધ કરે છે એના ઉપર કેસ ઠોકવાનું ચાલુ કરી દીધા, અલગ અલગ કેસ ઠોકે છે. કેમ અમે હિન્દુ નથી ભાઈ? ભાજપની સામે બોલે એટલે અમે હિન્દુ મટી ગયા, ક્ષત્રિયો મટી ગયા, રાજપૂતો મટી ગયા, રબારી મટી ગયા. હમણાં રબારી સમાજનું આખું સંમેલન કરાવડાવ્યું બુઆ હતા અને બધાને ભેગા કરીને. જે રબારી સમાજ માટે, ભરવાડ સમાજ માટે, ચારણ સમાજ માટે, જે માલધારી સમાજ છે એના વિરુદ્ધ કાયદો ભાજપ લાવ્યું. પછી અહીંયા બેસવાની બધા ભુવા હતા શું જરૂર છે? મને સમજાવો છે. હું કોઈનો વિરોધ નથી કરતો, પણ ભુવા હતા થઈને કાં તો એસટીમાં આંદોલનના પેલા કાર્ડ લેવાના હતા, એસટીને ગરડા બરડા આલેચને, આજ ભુવા હતાઓ આંદોલન ઉપર ઉતર્યા હતા. શું થયું એનું? શું થયું? અને પછી એ જ કાંઈ ન થાય છતાંય ફરીથી પાછા ભાજપને મત આપવાનું અપીલ કરે તો ભાજપને કરાવડે. તો આપણે કરવું શું? આ હું સત્ય તમને કહીશ, નહીં ગમે તમને, મને ખબર છે. તો મિત્રો સવાલ એ છે, વધારે વધારે શેર કરજો જેથી લોકો આપણી સાથે જોડાઈ શકે. કહેવાનો મતલબ મારું એ છે કે શું એમને ઘણા આગેવાનોને દરેકને ભાજપમાં લઈ જવામાં આવે? શું કામ? કે સામે બચવું જ ન જોઈએ વિપક્ષ. અને કર્યા કેસરિયા, મીડિયા વાળાને મારે કેવું છે, કેસરિયા કર્યા કોને કહેવાય? તમે એમ કહો છો કે એટલે ભાજપમાં જોડે કેસરિયા કર્યા કહેવાય? કેસરિયા કોને કહેવાય ખબર છે? જે આ દેશ માટે મારા ક્ષત્રિયો, મારા રાજપૂતો, મારા એ લોકોએ જે પોતાનો દેહના બલિદાન આપ્યા છે ને એને કેસરિયા કર્યા કહેવાય. અને તમે હાલી નીકળ્યા છો. આ શબ્દથી વાંધો ઉઠાવો છો. હું તો એમ કહું છું ક્ષત્રિય સમાજે પણ ભાજપમાં જોડે એટલે કેસરિયા શું ના? કેસરીયો ક્યાં એના બાપનું છે બધું કલર? કોપીરાઇટ છે એનો? આ અમારી સંસ્કૃતિના કલરો છે, રંગો છે. બુચર મોરીની તપાસ કરજો. ધ્રોલમાં બુચર મોરીનો યુદ્ધ થયું હતું. મારા પરિવારના ચારણોના પણ, તુંબેલ ચારણોના લોકો અહીંયા અમારા આગેવાનો કપાયા છે એક ધર્મની કાજે રક્ષા માટે. રાજપૂતો કપાણા છે. બધી જ્ઞાતિના લોકો છે એ યુદ્ધમાં જોડાણા હતા. એને કેસરિયા કર્યા કહેવાય. હાલી નીકળ્યા છો તમે. ગેસના સિલિન્ડરની ઉપર ચૂંટણી કેમ નથી લડાતી? કેમ રાજસ્થાનમાં 450 ગેસનું સિલિન્ડર મળે છે? ગુજરાતે હું પાપ કર્યું છે? કોઈ બોલો, બોલો કોઈ. ખેડૂતોને ભાવ નથી મળતા. 2014 અને 19 ભાજપના મેનિફેસ્ટોમાં હતું કે મેં ખેડૂતોને સ્વામિનાથન કમિટીના પ્રમાણે C+2 +50% આપીશું. કેમ નથી મળતા? મિત્રો વધારે વધારે શેર કરજો જેથી વધુ લોકો જોડાઈ શકે. કેમ નથી કરતા સર? કેમ હવે એમ નથી કહેતા કે ભાઈ તમને ભાવ આપવામાં આવશે અને છતાંય ખેડૂતો હરકપદુડા થઈને મત આપશે? તો કોઈ બચાવશે નહીં ખેડૂતોને. ઈશુદાનભાઈ નહીં બચાવી શકાય. જ્યારે કંઈક તકલીફ પડે છે ત્યારે તમે બધા મને કહો છો કે ઈશુદાનભાઈ ધ્યાન રાખો અમારી, ઈશુદાનભાઈ તમે કંઈક લડો, ઈશુદાનભાઈ તમે જેલમાં જાઓ, તમે વિરોધ કરો, તમે વિપક્ષ તરીકે મજબૂત બનો અને મત તમારે અહીંયા આપી આવવાના ભાજપમાં. હા, ભાજપ વાળા આપણી જ્ઞાતિઓ ઉપર નિવેદનો કરે, માતાજી ઉપર નિવેદનો કરે, આપણી સંસ્કૃતિ ઉપર નિવેદનો કરે, આપણે ભડકાવે. 30 વર્ષથી અહીંયા રાજ કરે છે, 10 વર્ષથી કેન્દ્રમાં રાજ કરે છે. ન ખેડૂતોને ભાવ આપે, ન મોંઘવારીમાંથી રાહત આપે, ન બહેનોને કંઈ સહાય આપે અને છતાંય આપણે મત ત્યાં આપવાના. બોલો, છતાંય મત આપવાના. એટલે અને માની લો કે 25, 30, 40 કરોડની મેં વાતો સાંભળું છું ખર્ચો કરવાનો છે, તો 40 કરોડમાં વેચાઈ જવાનો આપણે. આજે ઈશુદાનભાઈ ગઢવી, ઘણા લોકો હરકપદુડાય થયા હતા કે ઈશુદાનભાઈ હારી ગયા. મોટા CM ના ઉપાડે એ કેન્ડિડેટ બનીને મોટા ઉપાડે નીકળ્યા હતા. તમારે બિલ્ડર CM જોતો તો લ્યો, આ બિલ્ડર ભાઈ પકડ્યા તમે. આજે 11 કરોડમાં મારા ખેડૂતને, દલિત સમાજના ખેડૂતના 11 કરોડ રૂપિયા ભાજપ લઈ ગયું. કદાચ ઈશુદાનભાઈ ગઢવી CM હોત તો બીજા દિવસનો સૂરજ ન ઉગત, છોતરા પાડી દે. હવે કાઢાવો જોઈએ 11 કરોડ. જાઓ.
અને એ જ તમારા જ્ઞાતિના આગેવાનો હશે, સમાજના આગેવાનો હશે, ભાજપના આગેવાનો જોજો ઘટાવી લ્યો જોઈએ. ખેડૂતોને ભાવ નથી મળતા, ખેડૂતોને અહીંયા પૂર આવ્યું એમાં ન મળ્યું કંઈ રાહત, પાક વીમો ન મળ્યો, તો ખેડૂતો બધા હરક પદોડાથી જ્ઞાતિના આગેવાનોને મત આપવા ગયા હતા. જાઓ તમે, બીજું શું કરી શકાય? ઈશુદાનભાઈ નથી આવ્યા, મને શું ફેર પડ્યો? ઈશુદાનભાઈને ફરક શું પડ્યો હું એમ કહું છું? કાંઈ નથી ફરક પડ્યો. હું એક ગાડીમાં રખડતો એક ગાડીમાં અત્યારે ફરું છું. તમને નુકસાન ગયું છે. અને ઈશુદાનભાઈ એક નહીં, જે વ્યક્તિઓ તમારા માટે લડવા માટે પોતાનું બધું છોડીને આવે છે, બે પ્રકારના લોકો આવે છે. એક સેવા કરવા આવ્યા હોય મેવા ખાવા માટે, બીજા સેવા કરવા હોય મેવા ખાવાનું છોડીને તમારા માટે આવ્યા હોય. આ બે માટે તમે જો સારું પસંદ નહીં કરી શકો, પછી ભોગવવાનું જ આવે. આપણે આજે ભોગવું. મિત્રો, નેટવર્કનો પ્રોબ્લેમ છે, ચોંટે છે, એટલે વધારે ન કહેતા મારે એટલું જ કહેવાનું છે કે હું લોકોની પણ એટલા માટે માફી માંગુ છું કે ડબલ રોલ મારે એટલે જ કરવું પડ્યું. 11 કરોડના ખેડૂતોના રૂપિયા કોઈક લૂંટી જાય બોન્ડમાં, ઇલેક્ટ્રોનિક બોન્ડના નામે, અને 11 કરોડના, અને કોઈ ડિબેટો ન કરતા હોય, ચર્ચાઓ ન કરતા હોય, વિરોધ ન કરતા, એટલા માટે ડબલ રોલ કરવું પડશે. એટલું બહાર નથી નીકળી શકતો વધારે. માનો કે આજે હું બહાર નીકળ્યો છું તો મારે 100 પણ એવી રીતે કરવું પડશે બહારથી, એટલે હું આવી નથી શકતો, થોડો પ્રવાસ નથી કરી શકતો. તો મારા કાર્યકર્તાઓની પણ માફી માંગુ છું, મારા ખંભાળિયાની જનતાની પણ માફી માંગુ છું. એક પ્રતાપભાઈ એવું કહે છે કે તમે સનાતનના, સનાતન એટલે શું ભાઈ? તમે ઠેકો લીધો સનાતનનો? સનાતન કોને કહેવાય? પહેલા તો સનાતન ધર્મની વ્યાખ્યા તો ખબર પડવી જોઈએ. ભાજપ છે એ સનાતનની દલાલ છે. સનાતનના ધર્મનો ઉપયોગ કરીને તમારી મારી લાગણી ભડકાવી અને ખેડૂતોને ભાવ નથી આપીને મત આપી અને પાછી અદાણીને વેચી દે છે. એ આનો આ સનાતન ધર્મ છે. એને કઈ સનાતન ધર્મથી લેવા દેવા નથી કઈ. એ તો કોક દલાલિયાઓને ગોઠવી દીધા છે. એ સનાતન કર્યા રાખે અને એને કંપનીમાં કામ મેળવ્યા રાખે. અમને નથી ખબર પડતી. તમે સનાતનના નામે આ ગુજરાતની દેશની લૂંટ ચલાવો છો, અમને ખબર જ પડતી. આજે 11 કરોડનું બૂચ મારી ખેડૂતની, સનાતન નથી. મારા 50 લાખ બેરોજગાર યુવાનો ભરે છે, સનાતન નથી. મારા 12 લાખ યુવાનો પેપરમાં જાય છે પરીક્ષા આપવા અને પેપર ફોડે છે, તો એ સનાતનો નથી. તમે અમને સનાતન શીખાડશો? બુચુશિયાઓ, ગામ આખાની બૂચ તમે મારો, બ્રિજ તમે ખાઓ, બ્રિજ તોડો તમે, કોન્ટ્રાક્ટ તમે લ્યો, કચરા ભરવાના કોન્ટ્રાક્ટમાં તમે બૂચ મારી જાઓ, કંપનીઓને વેચી દો જમીનો, કંપનીઓ ખાઈ જાય અને પછી સનાતનના નામે મત માંગવા આવી નીકળ્યો. એમ અમારા પૂર્વજો સનાતનના ધર્મની રક્ષા માટે કપાણા છે. તમારા કોઈ કપાણા નથી કઈ. હાલી નીકળ્યા જો સનાતન કરીને. હિન્દુ ધર્મ કેટલો પુરાણો છે મને કયો જોઈ, કોને ખબર હોય તો. હા, અને હિન્દુ બનજો. ભાજપનો હિન્દુ દલાલ હિન્દુ બનવું નથી મારે ભાઈ, અને કોઈ ન બનતા. સલાહ બુચશિયાઓ, કંપનીઓમાં તમને કોઈ કામ આપી દે, પછી ગાડી રખાવી દે એટલે સનાતનના નામે કૂદી પડવાનું અને મત નખાવાના. તમે અમને સનાતન શીખવાડશો? હું ચારણનો દીકરો છું. ચારણ, આ ક્ષત્રિયો જે નિવેદન કર્યું છે ભાજપ પડાય, એ ક્ષત્રિયો સનાતન છે. અમારે ત્યાં માતાજીઓ જન્મ લે છે. બુચશિયાઓ, અમને શીખવાડશો? આજે પણ જગદંબાઓ અમારે ત્યાં ઉતરે છે. નાલાયકો સનાતનના ધર્મના નામે મત માંગીને પણ બુચશિયાઓ બૂચ મારે છે, જમીનો વેચી મારે છે ઉદ્યોગપતિઓને. શરમ આવી જોઈએ તમને. તમારામાં તાકાત હોય તો કામના નામે મત માંગો, ચૂંટણીઓમાં, અને ધર્મ અલગ રાખો. આજે માની લો કે હું આજે પણ માં આઈબેલીને ત્યાં માતાજીને ત્યાં જાઉં છું, રૂપલમાન ત્યાં કાલે કથા છે અહીંયા જાઉં છું. અમારી માં છે, આપણે સૌની માં છે. માત્ર ચારણ સમાજની, ચારણ સમાજમાં જન્મ લે છે. માતાજી સર્વની છે, સર્વ જ્ઞાતિ એને માનતી હોય છે. માં સોનલમાને સર્વ જ્ઞાતિ માને છે, માં મોગલમાને સર્વ જ્ઞાતિ માને છે, માં કરણીમાને સર્વ જ્ઞાતિ માને છે, માં ખોડિયારમાને સર્વ જ્ઞાતિ માને છે. પણ ચારણમાં અવતાર લીધી છે તો હું એના નામે મત ન માંગી શકું કે હું માં ચારણનો દીકરો છું, માતાજીનો દીકરો છું એટલે મને મત આપો.
માને અલગ રાખવાનું હોય, માને મતનો સાધન ન બનાવવાનું હોય. બુચશિયાઓ ચાલો, તમને કાંઈ મળે નહીં એટલે માના નામે રામના નામે મત નીકળવાના. સનાતન સનાતન કયો સનાતનમાં કપાણો છે મને દેખાડો. ભાજપનો કયો વ્યક્તિ છે એ કપાણો છે? અને સનાતનનો તમે અપમાન કર્યું છે, ક્ષત્રિયોનો અપમાન કરીને. માતા બેન દીકરીઓ જેને જોહાર કર્યા છે, કપાઈ ગઈ છે. તો કરો તમારામાં તાકાત હોય તો ટિકિટ રદ. એ તો ટિકિટ રદ કરતા નથી. તમે હાલી નીકળ્યા છે. આ બુચશિયાઓ બગીરી બંધ કરજો, સમજી લેજો તમે. અને તમે ખબર છે મને, કોન્ટ્રાક્ટમાંથી માલ કમાઈને તમે જે ખેલ પાડો છો અમને બધી ખબર પડે છે. બરોબર છે પ્રવીણભાઈ, બહુ સારું કીધું. મત માંગવા હોય તો કામના નામે માંગવા જોઈએ. રામના નામે તો ભિખારી ભીખ પણ માંગી જ જાય છે. એટલે તમારી જે સ્થિતિ છે એ અમને ખબર છે. તમે ખેડૂતોને ખાલિસ્તાની કેનાર બેન કંગનાને તમે ટિકિટ આપી છે. ગૌ માંસ ખાનાર નું કેનાર બેન કંગનાને તમે ટિકિટ આપી છે. તમે અમને સમજાવશો કે રામ શું છે? તમે ક્ષત્રિયોને કહેશો તો રામ શું છે? બોચશિયાઓ કરીને ભગવાન રામ ક્ષત્રિયોમાં જન્મેલા હતા. મનુની 32મી પેઢી રાજા હરિશ્ચંદ્રની 32મી પેઢી એટલે ભગવાન રામ. મનુની 64મી પેઢીએ ભગવાન રામનો જન્મ થયો હતો. છે તમારામાં તાકાત કે આ ક્ષત્રિયોનું અપમાન કર્યું છે ભાજપે? ટિકિટે કપાવો અને ભાજપમાંથી તમે ભાજપના દલાલ છો, સનાતન નથી. તમને સનાતનથી લેવા દેવા નથી. તો તમે કરો સનાતન ભાજપનો વિરોધ. ચાલો કે ભાજપે ભગવાન રામનું અપમાન કર્યું છે, ક્ષત્રિયોનું. ભગવાન ક્ષત્રિય છે રામ, અને એમના વંશજો ઉપર એમણે એટેક કર્યો છે. તો કરો એમનો વિરોધ. તમે ભાજપનો વિરોધ નહીં કરી શકો. ઇવન ક્ષત્રિયોના મોટા મોટા માથાઓ છે ભાજપમાં, ચૂંચા નથી કરી શકતા. તમે અમને સનાતન શીખવાડશો? આ મારો ક્રોધ એટલા માટે છે કે જો આજે તમને નહીં સમજાય ને સાહેબ, તો તમે દલાલી કરો છો ધર્મનિક સમાજની. તમને નહીં પડી. તમે માત્ર દલાલી કરી શકો. હસમુખભાઈ, જય સુદાનભાઈ, જય શ્રી રામ, જય શ્રી રામ. રામ આપણા છે. રામ કોઈ મત માંગવા માટે નથી કે હું મા મોગલના નામે મત ના માંગી શકું. બુચશિયાઓ, તો માએ મને ક્રોધ આપે કે ભાઈ તું તારો કામ કર, મારા નામે કઈ હાલી નીકળ્યો છે. બાપના નામે પણ નથી લેવાતું. ખરેખર આપણે બાપનો ત્રીજું પેઢી હોય ને, અહીંયા આપણે કહીએ કે ભાઈ મારા માત્ર વળજો, હું તમને ભરી દઈશ, મને આપવા હોય તો આપો રૂપિયા. ઇન્દ્રજીત સિંહ રાજ શેખાવતની ધરપકડ. રાજ શેખાવતની એરપોર્ટથી અટકાયત કરી અને પાઘડી પણ ખેંચી નાખી. એટલે આ અને ભાજપને ને કોઈ ધર્મને કાંઈ લેવા દેવા જ નથી. તો ધર્મના ઠેકે અદાણીને વહેંચી દારવાનું જ બધું. આ વેલ્સમેન કંપનીના 11 કરોડ ગયા. દલિત સમાજનો કયો નેતા નીકળશે? ચાલો. ઇવન કેટલીય કંપનીઓએ જમીનો કબજે કરી લીધી છે. ભાજપે એને કરોડો રૂપિયા એમને અપાવડાવ્યા છે. મફતમાં જમીન અપાવડાવી છે. સનાતન છે. મારી આપ સૌને વિનંતી છે, જુઓ, સમજો, વિચારો અને તમારા હકનો જે તમારા સારું હોય ને એના માટે કંઈક પ્રયાસ કરો. બાકી તમારું લોહી પી જવાના જ લખી રાખજો. તમે આજે 62 રૂપિયા પેટ્રોલ અને 95 રૂપિયા પહોંચાડી દીધા છે. એ સનાતનને નથી નડતું. અને બીજી વાત કહી દઉં, ધર્મના આગેવાનો, ઉદ્યોગપતિઓ, જ્ઞાતિના આગેવાનો અને રાજકીય આગેવાનો, એમાં હું આવી જાઉં. 2-5 વર્ષ સરકાર આવે કે ન આવે ને કોઈ ફેર નથી પડતું. બધાનું કરી લેતા હોય, સમજી લેજો તમે. પણ તમે મરી જશો. તમને આ લોકો જીવવા નહીં દે, એની મને પીડા છે. આજે ખેડૂતોને ભાવ નથી મળતો, એની મને પીડા છે. કર્મચારીઓને એનો જૂની પેન્શન યોજના નથી મળતી, એની મને ચિંતા છે. આઉટસોર્સિંગ કર્મચારીઓ છે, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે, એની ચિંતા થાય. એટલે
જો આજે તમે નહીં સમજો ને તો તમે પીડાશો. અને લખી રાખજો, જે લોકો ભાજપનો પ્રચાર કરે છે, કૂદી કૂદીને સનાતન જય શ્રી રામ ને જે બધું કરીને એના નામે મત આપે છે, એ નોટ કરીને રાખે. 2 કે 5 વર્ષમાં તમે જો પસ્તાવો નહીં તો મને યાદ કરજો ઈશુદાન ગઢવીને. ભૂંડી રીતે પસ્તાશો. આ લખી રાખજો. અને છતાંય 2 લાખ કે 5 લાખ કે 10 લાખની લીડ આપી તો બિલકુલ આપી દેજો, મને કઈ વાંધો નથી. રાજેન્દ્રભાઈ કહે છે અહીંયા રામનું નામ લેવું, પાકિસ્તાનમાં જઈને ઝીણાને ચાદર ચઢાવી. આ નથી રામના કે નથી રહીમના. બહુ સાચી વાત છે. ઝીણાની મસ્જિદ ઉપર ગયા હતા. અને ઝીણા કોણ છે તમને ખબર ન હોય તો કહી દઉં. કોઈને ખબર છે ઝીણા કોણ છે? મોહમ્મદ અલી ઝીણા રાજકોટના લોહાણા છે, સમજી લેજો. એ પાનેલીમાં રહેતા હતા, ધર્મ પરિવર્તન કર્યું હતું, પછી ઝીણા બન્યા. પછી એને એવું થયું કે મુસ્લિમ લીગ બનાવી. પછી એને થયું કે હું વઝીર આઝમ એટલે કે પ્રાઇમ મિનિસ્ટર બનવા માંગુ છું, પણ આ નહીં બનવા દે. એટલા માટે તેને અલગ પાકિસ્તાનની રચના કરી. અલગ પાકિસ્તાનના રચના ઝીણાએ કરી, પાકિસ્તાન બન્યું. અને એમની બહેને કીધેલા શબ્દો છે કે છેલ્લે ઝીણાએ એવું કીધું કે મારી સૌથી મોટી જિંદગીની ભૂલ હતી કે મેં પાકિસ્તાનનું સર્જન કર્યું. આ બધા સ્વાર્થના નામે હોય છે, છેલ્લે પસ્તાય છે. ભાજપના નેતાઓ પણ અત્યારે જે લૂંટે છે, રામના નામે, ધર્મના નામે જે લોકો ચડી બેઠા છે, એ છેલ્લા દિવસે અંતકાળમાં પસ્તાશે, રડશે, રીતસર રડશે. ચૌહાણ ભાવેશભાઈ, આ પબ્લિકને પરિવર્તનમાં ખબર જ નથી પડતી. એટલે અને બધા પસ્તાણા છે, સમજી લેજો. આ જ જીના પસ્તાણો છે છેલ્લે, પણ એને ઘોર ખોદી નાખી. એવી જ રીતે અને જો ધર્મના નામે ઉશ્કેરવું ને રાજકારણ માટે સાવ સહેલું છે. હું તો બહુ ક્લિયર માનું છું. આ કરાય નહીં, આ પાપનો ધંધો છે, જે કરે ભોગવે. પણ ધર્મના નામ જેવું ઇઝી કોઈ જ નથી. ભાઈ આપણે આમ જવું પડશે કદાચ. તો જુનાગઢથી જ જવું પડશે. તો મારું કહેવાનું એ છે કે એ લોકો પસ્તાશે, પણ એ પસ્તાશે ત્યારે પસ્તાશે. ત્યાં સુધી તમારું શું થશે? મોંઘવારી વધી ગઈ, ગેસનો સિલિન્ડર. આજે મહિલાઓને ત્યાં મધ્યપ્રદેશમાં મહિલાઓને 3,000 રૂપિયા મળતા હોય, 1,250 મળતા હોય, અને અહીંયા તમને ગુજરાતની બહેનોને ન મળતા હોય. અને છતાંય ગુજરાતની બહેનો મોદી કરે. તેમાં કોઈ મોદી તો બહુ હોશિયાર કહેવાય, મોદીનો વાંક નથી, બહુ હોશિયાર કહેવાય. ખેડૂતોને 2014થી અને એ પહેલા અહીંયા 13 વર્ષ મુખ્યમંત્રી તરીકે રાજ કર્યું, અને છતાંય ખેડૂતોની દશા આ ના રહી. છતાંય જો ખેડૂતો મોદી કરે તો મોદીનો વાંક જ નથી. મોદીજી તો ખૂબ હોશિયાર કહેવાય કે આટલું બધું હોવા છતાંય એ મત લઈ જાય છે આપણામાંથી. બહુ હોશિયાર કહેવાય. તમે વિચાર કરો, માલધારી સમાજ વિરુદ્ધ કાયદો લાવ્યા, લાયસન્સ લાવવું પડે અલગ અલગ કાયદામાં, ગાય કે ભેંસ કે રાખવી હોય તો. અને છતાંય માલધારીઓ સમાજ પણ જો મોદી કરતું હોય ને તો એમાં મોદી તો હું તો એમ કે બહુ હોશિયાર કહેવાય. વાડીનાથમાં એક કાર્યક્રમ કરે અને પછી મોદીજી એમ કહે કે જોજો, તો હું તો એમ કહું છું બહુ હોશિયાર કહેવાય. સમજવાની આપણે જરૂર છે. ભાવેશભાઈ કહે છે આ તાનાશાહી સરકાર છે. તાનાશાહી તો એને ખબર પડે કે જે સરકારની સામે બોલે. સરકારની જે દલાલી કરતો હોય ને એના માટે તો ખૂબ આ સરકાર સારી. બ્રિજ મળતો હોય, બ્રિજમાં 25% કમિશન ખાઈ જતો હોય, લાંચીઓ અધિકારીઓ હોય, બુચુસીઓ હોય, એના માટે આ સરકાર જેવી કોઈ જ નહીં, કારણ કે રોજ મલાઈ ઉતરે. એટલે મારું કહેવાનું એ છે, જય માલધારી રાણાભાઈ, બરાબર છે. તો મારું કહેવાનું એ છે કે તમારે સમજવાની જરૂર છે. મિત્રો, હવે આજે બસ આટલું જ. આપ સૌને મળીને મને આનંદ થયો. થોડું ઘણું ક્રોધ થયું હતું, માફ કરજો. એટલા માટે કે સાચું કહેવું અને કોઈને પણ કહેવું એ બહુ જરૂરી છે. બધા લોકો શેર પણ ન કર્યું એ કરી દેજો. અને કોઈએ વ્યક્તિગત લેવાની જરૂર નથી. જે મારું જે વિરોધ છે એ સિસ્ટમથી છે કે તમે જે ખોટું કરશો તો આપણાથી રહેવાશે નહીં. અને તમે જોયું હશે કે જો અહીંયા સરકાર આવી
મફતનું નહોતું જોતું, મફતનું નહોતું જોતું, વીજળીનું કહેતા હતા, ભાવ વધારી દીધા, અત્યારે બધાને બિલ વધારે આવે છે, પોસાય છે, બરોબર, ભલે રહો, કાંઈ વાંધો નહીં, મજા કરો. ત્યારે અમદાવાદમાં પતિ પત્ની 2 જણા નોકરી કરે છે, મારી પાસે રડતા હોય છે, 2 જણા છેડા ભેગા નતા હતા 25 તારીખે, ક્યારેક ક્યારેક મળે કોઈ મને કહેતા હોય, અને છતાં એમને જો ભાજપ ગમતી હોય ને તો આપો, ભાજપને આપો, મજા કરો તમે. જ્યાં સુધી છોકરાનું શિક્ષણ ન રહે, આરોગ્ય તમારું ન રહે, હોસ્પિટલમાં પૈસાના વાગે મૃત્યુ થઈ જાય, ત્યાં સુધી ભાજપને આપો, કાંઈ વાંધો નહીં. એટલે આ બધી વસ્તુઓ તમારે જ જાગવાની હોય છે. માણસ એના કર્મથી પીડાતો હોય છે, એટલે આ બધી વસ્તુઓ જાગૃત કરતા રહીએ છીએ. થાય તો ઠીક છે, જોજો ભાઈ, ન થાય તો મોદી હોશિયાર છે, મોદી હોશિયાર જ છે. આજે લદ્દાખમાં તમે વિચાર કરો, સોનમ વાંગચુક કોઈ ઓળખતું હોય તો કહી દઉં કોણ છે, ખબર નહીં હોય તમને બધાને. સોનમ વાંગચુક જે 3 ઇડિયટ પિક્ચર જોઈને રેન્ચોનનું જે હતું ને પાત્ર ભજવ્યું જેના ઉપર, જે સાયન્ટિસ્ટ, એ વ્યક્તિ 21 દિવસ ઉપવાસ કર્યા લદ્દાખમાં કે ભાઈ ચીન ઘૂસી રહ્યું છે, અરુણાચલ પ્રદેશ ઉપર કબજો, નામ ચેન્જ કરવા માંડ્યા છે, અને આંખ લાલ કરતા હતા, આંખ કોઈ ખોલતું નથી, બોલો. અને છતાંય દેશ સુરક્ષિત હાથોમાં છે, કાંઈ વાંધો નહીં. અમલભાઈ કહે છે ભારતી તમને ભારત બચાવવાની શક્તિ આપે. જીતેન્દ્રભાઈ કહે છે ઈશુદાનભાઈ આઈ એમ વિથ યુ. થેન્ક યુ, તમારા બધાનો આભાર. મને આપણે તો મથીએ છીએ, લડીએ છીએ, ઈશ્વર કરાવે કરીએ છીએ, માતાજીની દયાથી કરીએ છીએ, કરતા રહેશું. પણ તમે જો જાગૃત થયા હોય તો બીજા 10ને જાગૃત કરજો, અને ન થયા હોય તો કાંઈ વાંધો નહીં, આંખમાં ચશ્મા પહેરી લેજો. જ્યાં સુધી આપણા દીકરા કે દીકરીઓનું પણ શિક્ષણથી માંડીને બધાનું ઘોર ખોદાઈ જાય ને ત્યાં સુધી આંખમાં ચશ્મા પહેરી રાખજો. વિસાવદરમાં ઇલેક્શન ન આવવા દીધું ઈશુદાનભાઈ, ન જ આવવા દે ને વિસાવદરમાં, શું કામ ન આવવા દીધું વિચાર કરો. 400 ની વાત કરતા હતા, વિસાવદરમાં ચૂંટણી કેમ ન આવવા દીધી? ખબર છે હારી જાય ને આમ આદમી ફરીથી જીતી જાય તો આમ આદમીમાંથી કોઈ જાય પણ નહીં, જાય છે એ પણ રોકાઈ જાય, અને 27માં સરકાર બનતા કોઈ રોકી ન શકે. એટલા માટે તેને ચૂંટણી ના આવવા દે. ચૂંટણી પછી શું આવ્યું કરે કે રીટ છે ને, હાઈકોર્ટમાં રીટ છે ને, તો સુપ્રીમ કોર્ટમાં હિમાચલ પ્રદેશના 6 ધારાસભ્ય વિરુદ્ધ જે હતું સુપ્રીમ કોર્ટમાં ચાલતું હતું, તોય તમે આપી દીધી હતી. એટલે ચૂંટણી પંચ ઉપર પણ શંકા છે કે ભાજપના ઇશારે કામ કરે છે. કરો, કાંઈ વાંધો નહીં, તાનાશાહી હોય છે ભાઈ, સત્તા કાયમી કોઈની નથી રહી. આજે સત્તા છે એટલે બધા ભાજપમાં જોડાય છે. આ જૂનમાં કદાચ 4 જૂને પરિણામ આવે ને, જો 200થી નીચે આવ્યું ને તો આ 156માંથી પણ કેટલા ધારાસભ્યો કહી દેશે કે હવે ભાજપ છે ને બરોબર નથી કામ કરતું. હા, અત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો છે ક્યાંક બિચારા દબાયેલા હોય, ઈડી સીબીઆઈથી ડરતા હોય, બાકી એનું લોહી તો ગરમ જ છે ને. જ્યારે ભાજપનું ઈડી સીબીઆઈ ત્યાંથી ગયું એટલે અહીંથી એ પોતે બહાર આવશે. કેટલા ધારાસભ્યો જો હાથમાં જાગ્યા હતા વચ્ચે, પાછા સુઈ જાય સાંજે ઈડી સીબીઆઈના ડરથી, પણ જાગી જાય છે ગમે ત્યારે. એટલે એ તો સમય આવશે. તો એટલે કરશનભાઈ કહે છે ભાઈ અમારી વિસાવદરની જનતાથી ડરે છે. અતુલભાઈ કહે છે બરોબર છે. વિનુભાઈ કહે છે વિરોધ કરો એટલે જેલ. આ તમે વિચાર કરો, ક્ષત્રિય સમાજમાં રાજ શેખાવતજીની પાઘડી તમે ઉતારી નાખી છે, પણ આનો બદલો તો તમને મળશે ભાઈ. તમે જુઓ, અને આ સમાજ છે એ કોઈ આગેવાન કદાચ પીસી કરીને કહી દેશે ને તો ક્ષત્રિય સમાજ અને એમની માતા બેન દીકરીઓ એ જિંદગીમાં હવે કમળ ઉપર બટન ન દબાવે, લખી રાખજો. હા, સમાજના પૂર્વજોએ લોહી આપ્યા છે સાહેબ, ખાલી વટ વચન ને વેર માટે. તમે શું માનો છો? તમે એમ માનો છો કે હવે 2-4 આગેવાનોને કહી દેશું, નિવેદનો લેવડાવીશું, પીસી કરાવી દેશું એટલે એ સમાજ માની જશે? એમ માફી આપી દે એટલે એમ આની માફી અપાય? આપણી બેન દીકરીઓ પર ટિપ્પણીઓ તને માફી અપાય એમ? હા, બહુ સારું, ઠીક છે. જય માતાજી, જય હિન્દ. આજે માં આઈબેલીન ત્યાં યજ્ઞ છે, ત્યાં જાઉં છું કેશોદ.
કાલે હું રૂપલમાને ત્યાં રામપરામાં છીએ અને 2 દિવસ છીએ. જય માતાજી, જય હિન્દ, જય ભારત.